દુનિયામાં છે ને અમુક લોકો જોરદાર નસીબ લઈને પેદા થાય. કઈ રીતે ખબર છે? ગમે તેટલું ખાય, બહારનું ખાય, બધી જ જગ્યાએ ખાય, ખાવામાં કોઈ કંટ્રોલ ના હોય, ઓબીસ બી થઈ ગયા હોય, પણ તોય એનું શુગર નોર્મલ હોય, કોલેસ્ટ્રોલ નોર્મલ હોય, બીપી નોર્મલ રહેતું હોય. જોરદાર ના કહેવાય? એટલે આવા લોકોથી આપણને જલન થાય. સાલું આપણે વિચારીએ છીએ તો એ બીપી વધી જાય, શુગર વધી જાય, અને લોકો આટલું ખાય તો પણ એ લોકોનું કશું વધતું નથી. ના બીપી, ના શુગર, ના કોલેસ્ટ્રોલ. આ જે સબસેટ છે ને એને એવું કહેવાય કે મેટાબોલિક હેલ્ધી ઓબેસ. એટલે યુઝ્યુઅલી આપણે બીએમઆઈ માપતા હોઈએ કે ભાઈ ઓવરવેટ છે કે નહીં, કે ઓબેસિટી છે કે નહીં, પણ એનાથી આપણને માર્કર ખબર પડે. પણ હવે એનું મેટાબોલિક હેલ્ધી છે કે નહીં એ જાણવા માટે છે ને તમારા કોલેસ્ટ્રોલ, શુગર એ બધા રિપોર્ટ કરાવવા પડે. ઘણીવાર એવું બનતું હોય કે પેશન્ટ મેટાબોલિકલી હેલ્ધી ઓબેસ હોય, એટલે ઓબેસિટી હોય પણ કોઈ બીમારી ના હોય. કાશ આપણા નસીબ બી આવા હોત.